નર્મદા પરિક્રમાનો પ્રારંભ થતા આરોગ્યલક્ષી સેવા માટે દરેક ઘાટ પર 7 જેટલા આરોગ્ય સ્ટોલ ઊભા કરાયા। નર્મદા જિલ્લામાં ચાલી રહેલી માં નર્મદા ઉત્તર વાહિની પરિક્રમાનો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે। શ્રદ્ધાળુઓ અનેરા ઉત્સાહ સાથે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો આ પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે। આ વખતે તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર માટે ડોક્ટર, સ્ટાફ નર્સ, એમ્બ્યુલન્સ વાન વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે। સામાન્ય રીતે પગે બળતરા થવા તેમજ શરીરમાં કમજોરી લાગે તો સ્ટોલ પરથી ORSનું પાણી મૂકવામાં આવેલું છે, તેવાથી યાત્રિકોને તેમને તાત્કાલિક થાકમાંથી મુક્તિ મળે છે। નર્મદા પરિક્રમામાં રણછોડરાયના મંદિર પાસે ઊભા કરાયેલ મેડિકલ સ્ટોરમાં હાજર ડોક્ટર પ્રવીણભાઈ વસાવાએ જણાવ્યું હતું કે માનનીય જિલ્લા કલેક્ટર શ્રીના સૂચના અને માર્ગદર્શન અનુસાર અને મુખ્ય જિલ્લા અધિકારીની સીધી દેખરેખ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા પરિક્રમા પથ ઉપર 7 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે। રણછોડરાય મંદિરથી લઈને શહેરાવ ઘાટ સુધી આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે। અમારો આરોગ્ય સ્ટાફ 24 કલાક પરિક્રમાવાસીઓ માટે ખડેપગે ઊભો રહ્યો છે। નોર્મલ બીમારીથી લઈને પગમાં દુખાવો, શરદી ખાંસીથી લઈને મોટી બીમારીઓમાં છાતીમાં દુખાવો જેવી બીમારીઓ જેમાં આગળ રિફર કરવું પડે એમ હોય તો એમ્બ્યુલન્સ સવારની પણ સુવિધા આપવામાં આવી રહી છે। આ ઉપરાંત ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। અંકલેશ્વરના પરિક્રમાવાસી મહિલા કે જેઓને અગાઉ બંને પગમાં કણીનું ઓપરેશન કરાવેલ હતું, જેમાં આજે પરિક્રમા દરમિયાન દુખાવો થતા તેમની પ્રાથમિક તપાસ કરવામાં આવી, જેમાં પગ નીચે ચામડીનો સોજો સાથે લાલાશ અને અસહ્ય દુખાવો થતા તાત્કાલિક પ્રાથમિક સારવાર રણછોડજી મંદિર સ્થિત મેડિકલ ટીમ દ્વારા સારવાર અને ડ્રેસિંગ કરી દવા આપવામાં આવી હતી। ભાવનગરના હરજીભાઈ ખીમસુરિયાએ આરોગ્ય વિભાગની સેવા લેતા જણાવ્યું હતું કે નર્મદા પરિક્રમાનો બહુ મહિમા છે, એ જાણીને હું અહીંયા આવ્યો છું। અહીંની તમામ સુવિધા ખૂબ સારી છે। મને પરિક્રમા દરમિયાન પગમાં દુખાવો થયો હતો અને એસિડિટી થઈ હતી, જેની સારવાર મેં અહીંના મેડિકલ કેમ્પમાંથી મેળવી છે। આ સારવાર મળતાની સાથે મને સારું થયું છે, ત્યારબાદ પરિક્રમા કરવામાં ખૂબ આનંદ મળ્યો છે।